एकदन्ताय विद्महे वक्रतुंडाय महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देव सर्वकार्य सर्वदा। હું ધ્રાંગધ્રા જોગાસર મંદિર એકદંતા ગણપતિ દાદાના મંદિરના પૂજારી જી કૌશિકભાઈ નરોત્તમદાસ વ્યાસ બોલું છું। આજે વૈશાખ સુદ ચતુર્થી છે। વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીંયા વિશેષ કરીને ગણપતિના ઉત્સવમાં લોકો દર્શનાર્થી મોટી સંખ્યામાં બિરાજમાન છે। અને અહીંયા આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં સર્પની યજ્ઞોપવિત ધારણ કરે છે દિવસે, અને સાથે સાથે 3 મૂષકની સવારી પર ભગવાન બિરાજમાન છે। આજુબાજુ એમની 2 નારી એટલે પત્નીઓ શુદ્ધિ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે। સાથે સાથે એમનો સમગ્ર પરિવાર દાદાનો એ બિરાજમાન છે। અને આ દેવ એકદંત દેવ છે। આશરે 11.25 ફૂટ ઉપરની આ મૂર્તિ બિરાજમાન છે। અને આ દેવસ્થાનની પ્રતિષ્ઠા ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી રાજા દ્વારા થઈ રહી છે। આશરે 250 વર્ષની આસપાસ આ જળાશય સાથે અને અષ્ટકોણાકાર જળાશય છે। સાથે સાથે અહીંયા એમણે બીજા પણ દેવો છે, પંચદેવ છે, મહાલક્ષ્મીજી છે, કુબેરજી છે, મહાદેવ છે, અન્નપૂર્ણા માતાજી છે, શક્તિ માતાજી છે। અને વિશેષ કરીને જળાશયની મધ્યમાં ગણપતિના પિતા શ્રી શિવજી પણ બિરાજમાન છે। અને આ દેવની વર્ષમાં 2 વખત ભાદર સુદ અને વૈશાખ સુદ ચતુર્થીના દિવસે અહીં મોટા મેળાનું આયોજન થાય છે। અને ભાદ્રપદી સુદ ચતુર્થીના રોજ અહીં યજ્ઞનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। આ દેવની બાધા આખડી કરવામાં વિશેષ કરીને લોકોને સંતાન પ્રાપ્તિ હોય, વિઘ્ન દૂર કરવા હોય, કોઈને કુટુંબમાં પોતાને પતિ બાળકોને ભવિષ્યકાળ માટેના પ્રશ્નો હોય તે બધા જ વિઘ્નો ભગવાન દૂર કરે છે। અને વિશેષ કરીને ભગવાનને ગોળની પણ માનતા માને છે, મોદકની પણ માનતા માને છે। અને જે તે પોતાના વૈવાહિક સમયે લગ્નની પત્રિકા પ્રથમ અહીંયા દેવસ્થાન ઉપર મૂકવામાં આવે છે। આ દેવસ્થાન ઉપર વિશેષ કરીને મોટી સંખ્યામાં ભારત વર્ષમાંથી આવે છે દર્શનાર્થીઓ। અને આ દેવની જે મુખ્ય બાબત એ છે કે ભારત વર્ષમાં 2 જગ્યા મૂર્તિ બિરાજમાન છે, એક ગોલકુંડા સાઉથમાં અને એક અહીંયા આપણા ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર ખાતે ગુજરાત ખાતે ધ્રાંગધ્રા શહેરમાં બિરાજમાન છે।